ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. મિત્રો આપણે આજે આવી ગયા છે આપણી વાડીએ પાણી વારવા ધાણાની અંદર. તો આજે આખો વ્લોગ વાડીનું બનાવવાનો છે. પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો તો આપણે કુંડાની ટટી છે અને બીજે કરવાની છે. પીવીસી એક છે, પીવીસીની અંદરથી કુંડામાં પાણી આવે છે. આ છે આપણા ધાણા છે. હવે આગળ આપણે ટટ્ટો મારવા જવાનું છે બીજા ખેતરમાં. મોટા પનવેલામાં જાય પાણી. બધાને લગભગ ઘઉંનું વાવેતર છે. આપણા એક ખેતરમાં ધાણાનું વાવેતર છે. અહીંયા આપણે ટટ્ટી મારવાની છે. તો જોઈ લો મિત્રો, આપણે નારેડીમાં ત્રોપા પણ ઘણા છે. આલુ તો આખી પી ગયા પાડી પાડીને. આ છે લીલી ડુંગળી. બસ ત્યાં છે. આપણી પાણી મોટર ચાલુ થઈ ગયો અત્યારે. પોપિયાનું ઝાડવું છે, જોયું કેવા મસ્ત પોપિયા છે. અહીં પણ પોપિયા છે. અને જોઈ લો આ સરીગવાની સિંગ છે. અને મિત્રો જો આપણું આ લસણ છે. અને મિત્રો જો આ આપણે કોબી વાવી છે રોપ. ટૂંક સમયમાં મોટા મોટા દડા થઈ જાય કોબીને. આ છે મિત્રો આપણી વરિયાળી. હજી ફૂલ લાવ્યા છે મિત્રો. તો આપણા બટેટા છે સુકાઈ જાય છે, એમાં કઈ ખબર નથી પડતી. જોઈ લો, તમને બટેટા ક્યાં હોય તો બતાવું કાઢીને. પાણાની અંદર બધું સોટી ગયું બટેટું. એ બટેટું પાણાની અંદર સોટી ગયું. ક્યાં મુકાય છે એનું કારણ કઈ સમજાતું નથી મિત્રો. બટેટા થઈ ગયા તો ગયા, પણ નાના નાના છે, ઉકાઈ જાય છે. બીજું કઈ કારણમાં કઈ સમજાણું નહીં. હવે મિત્રો આ કોબીમાં હવે ગોટો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે આ બાજુ. અને મિત્રો આ છે આપણે ટમેટા. ટમેટા નાના નાના છે ને હળી જાય છે. ટમેટી આપણે વાવી છે, ઘણી વાવી છે. આ ટમેટી લાગટ વાવ્યા છે આપણે. આ ટમેટી છે. અને મિત્રો જો આપણા વાલ છે, તો ઝીણા ઝીણા વાલ થઈ ગયા છે. વાલમાં ફૂલ પણ આવ્યા છે અને ઝીણા ઝીણા વાલ પણ થઈ ગયા છે. અને આ મિત્રો આપણી પાંદડી વાલર છે. એમાં કાલ જ આપણે તોડી ગયા. આ રીતની આ વાલરને પાંદડી વાલર કહેવાય. આ બધીમાં છે. કાલે આપણે તોડી ગયા છે. હજી બીજા ખેતરમાં આપણે છે, આજે તોડવાની છે. મિત્રો વાલરનું શાક ખાવાની મજા આવે શિયાળામાં. અને હમણાં જ જો આપણે આ રીંગણીના છોડવા વાવ્યા છે. અને જો ફૂલ આવી ગયા છે. નાના નાના ફૂલ છે અત્યારે. છોડવો નાનો એવો છે પણ ફૂલ આવી ગયા છે. જોઈ આ બટેટીના છોડવાથી ઉકાળા નથી. બટેટા તો ઉપર પણ દેખાય છે આમાં. આ રીંગણીમાં પણ ફૂલ આવી ગયા છે. મિત્રો જો આ તાંજરિયાનો ફૂલો છે આપણી ટમેટીની બાજુમાં. અને મિત્રો જો એરડી કેમ છે, એરડામાં એરડી. મિત્રો શાળામાં છે ને શાકભાજી તો ફૂટે જ નહીં આપણી વાડીઓમાં. જો આ પૂળો છે, પૂળા હા રાખી પૂળાની છે. અને મિત્રો આ છે આપણા દેશી કારેલા.
નાના નાના કારેલા થાય, ખાવાની બહુ મજા આવે. નાના નાના કારેલા થાય. અને મિત્રો જો આ છે જીરું. આપણે આ જીરુંને બે ટ્રાય કરી હતી છોડવા વાવીને, બીજા તો આમ ભરી ગયા છે અને થોડાક રહી ગયા છે. અને મિત્રો જો આપણી વાડીએ ચીંડામાં છે જંગલી બોર. આ જંગલી બોર છે, જોજો નીચે કરશે. નીચે ખીરા છે જંગલી બોર, દુનિયાના ખાલી પીડા છે. મિત્રો બોર કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો, અને ખાવા હોય તો આપણી વાડી આવી જાય છે. મિત્રો જો આ છે ને એ ગરમેલના છોડવા છે, આપણે વાવ્યા છે. અને જોઈ લો મિત્રો આ ગુલાબી ગોટીનો છોડવા છે આપણે લીમડીના, બહુ સારી થાય છે ગુલાબી ગોટી આપણી જમીનમાં બહુ ફ્લાવરિંગ જોઈ લો. હજી તો આમાં કાલ પ્રથમ દિવસે જ તોડી ગયો હતો, થોડાની અંદર બહુ ગ્રોથ થાય છે રીંગણાનો, એનું ફ્લાવરિંગ જોરદાર આવે છે. ઘરે જો વાવવી હોય ને તો ગુલાબી ગોટી વાવી શકો તમે. અને જો આખું થોડું ખેતર થઈ ગયું છે આપણું ધાણા, કેમ કે ધાણા અત્યારે છે ને ધાણાના દાણા આવી ગયા છે, જોઈ લો. અને મિત્રો જો આ છે બધી વાલર, પાંદડી વાલર, સફેદ વાલર ને બધી જો કેવું ફ્લાવરિંગ બધું છે, મસ્ત ફ્લાવરિંગ છે આખું સફેદ સફેદ, અને વાલર પણ છે. મિત્રો જો સફેદ વાલર એટલે આ રીતના સફેદ વાલર છે, અને સફેદ વાલર કહેવાય. જોઈ એકદમ સફેદ, અને ફૂલ પણ સફેદ જ થાય છે, અને વાલર પણ બહુ મસ્ત થાય છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.